રાજકોટ કે જ્યાં ફરી એકવાર મળ્યો શંકાસ્પદ બિયારણનો જથ્થો। શાપર વેરાવળ બાદ ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। એસઓજીએ ઉપલેટા વ્રજ હોટેલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભભાઈ સેલારકાના ગોડાઉનમાં રેડ પાડી ગોડાઉનમાંથી કૃષિને લગતો શંકાસ્પદ 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગ જપ્ત કરવામાં આવી। બિયારણનો જથ્થો ડુપ્લિકેટ છે કે કેમ તપાસ પછી વધુ વિગત જાણવા મળશે। हाल तो एसओजीए शंकास्पद बियारण झड़पी उपलेटा पोलीस स्टेशन में लावीने तपास शुरू करी। पहला शापर ज्यांथी नकली बियारणनो जथ्थो झड़पायो हतो। 2,83,000 ની કિંમતનો 405 બોરી નકલી બિયારણનો જથ્થો ઝડપાયો હતો। પોલીસે ફરિયાદ દાખલ કરી નકલી બિયારણ વેચનાર ભૌમિક ભાલિયા નામના વેપારીની પૂછપરછ કરી હતી। બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શાપર વેરાવળ અને ઉપલેટા જ્યાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાયો છે। જો કે શંકાસ્પદ જથ્થો છે, હવે એ ચેક કરવામાં આવશે કે આ નકલી બિયારણનો જથ્થો છે કે નહીં। વ્રજ હોટેલની બાજુના ગોડાઉનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો અને જુદી જુદી કંપનીના શંકાસ્પદ બિયારણનો જથ્થો અહીંયાથી જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં લાવીને હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।